પાટણમાં ઠાકોર લડે, મહેસાણામાં ઠાકોર લડે, બનાસકાંઠામાં ઠાકોર લડે, કે ઠાકોર સમાજ એ ઋણ અદા કરવામાં પાછો નહીં રહે એવી મને 100% ભરોસો છે અને 100% તમે બધા ઋણ અદા કરશો। આ વખતની લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું તે જોતાં ક્યાંક હવે એવું દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ક્યાંક હવે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અલગ રીતે તરી આવે એવું ક્યાંક જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ પાર્ટી આ વખતે એક્શન મોડમાં હોય એ રીતે જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં તમે જુઓ તો ગેનીબેન ઠાકોરની કે જે 26માંથી એક સીટ જેમાં તેમણે બીજેપીની રોકી રાખી છે, ક્યાંક એમને 25 સીટનું ઉપર ક્યાંક એમને સંતોષ મેળવવો પડ્યો છે। એવી એક બેઠક ઉપર જ્યારે એટલી રસાકસીને એક વોટ સીટ કહી શકાય એવી બેઠક ઉપર જ્યારે ગેનીબેનની જીત થઈ છે ત્યારે ક્યાંક હવે કોંગ્રેસની ટાર્ગેટ છે કે આવનારી જે રીતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવવાની છે એમાં ક્યાંક કોંગ્રેસ પાર્ટી સારું એવું ક્યાંક એવું વર્ચસ્વ જમાવે, ક્યાંક એવું સારી એવી રાજનીતિ રમે, એના કારણે ક્યાંક કોંગ્રેસ પાર્ટી પણ મજબૂત થવાનો પ્રયત્ન કરી રહી છે અને આનું બધું ક્યાંક ટાર્ગેટ એ ગેનીબેન તરફ જોવા મળી રહ્યું છે કે ગેનીબેનના કારણે ક્યાંક હવે કોંગ્રેસ પાર્ટી ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહી છે। ત્યારે જે રીતે આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક ઉપરથી ગેનીબેન ઠાકોરને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી, મહેસાણામાં રામજી ઠાકોરને ટિકિટ આપી હતી અને પાટણમાં ચંદનજી ઠાકોરને ટિકિટ આપી। એટલે ગેનીબેને આ વાત ઉપર એમને પોતાનું એક મંતવ્ય જણાવ્યું કે અલગ અલગ આ ત્રણેય બેઠકો ઉપર જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ઠાકોર ઉમેદવારની જ્યારે ટિકિટ આપી છે અને 18 આલમ એ ઠાકોર ઉમેદવારને પસંદ એમને માની લીધા કે આ અમારા ઉમેદવાર છે ને એમના માટે એમને પ્રયત્નો કર્યા છે, એમને જીતાડવાના પ્રયત્નો જ્યારે કર્યા છે તો હવે જે ચૂંટણીઓ આવવાની છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં એમાં ક્યારે પણ તમે સમાજ ઉપર ના જોતા જે પણ કોંગ્રેસ પાર્ટીનો જે ઉમેદવાર હોય આ વખતે આપણને 18 આલમે સપોર્ટ કર્યો છે તો હવે આપણી વારી છે કે આપણે પણ એ ઉમેદવારોને સપોર્ટ કરીએ। એટલે હવે આવનારી જે રીતે ચૂંટણીઓ છે એમાં કોઈ પણ જાતનો ઉમેદવાર હોય, કોઈ પણ જાતિના તમે ન જોજો અને કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર છે ને એને જીતાડવાનું આહવાન એક ગેનીબેન ઠાકોરે શરૂ કરી દીધું છે। જોકે આની પહેલાં પણ ક્યાંક વાવ વિધાનસભાની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે વાવ વિધાનસભામાં પણ ક્યાંક હવે કોંગ્રેસ પાર્ટી જીતવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાની છે। લેખા ચોખા હવે અનેક આવશે। પાટણમાં ઠાકોર લડે, મહેસાણામાં ઠાકોર લડે, બનાસકાંઠામાં ઠાકોર લડે અને છતાં મારો 18 આલમ ને 36 કોમનો તમામ સમાજના આગેવાનો એને રંગે ચંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ ના કે તમે ઠાકોરોને ટિકિટો આપી છે અમને નથી આપી, તો આજે આ ઠાકોર આગેવાનોને કોંગ્રેસ પાર્ટીને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બીજા સમાજોને હાચવવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને કોંગ્રેસના આગેવાનોની થાય છે। ત્યારે આપ સૌ આપણને કોઈક વેત નમી હોય તો હાથ નમજો અને એમને તમને સર્વોપરી જે લોકસભા કહેવાય એમાં તમને બધાને ચૂંટણી લડાવ્યા અને જીતાડ્યા। હવે એમનો વારો ક્યાંક સરપંચમાં હોય, ક્યાંક તાલુકાના ડેલિગેટમાં હોય, ક્યાંક જિલ્લામાં હોય, જિલ્લા પંચાયતમાં હોય કે ક્યાંક આવનાર વિધાનસભાની ચૂંટણી હોય તો એમાં ક્યાંય ઠાકોર સમાજ એ ઋણ અદા કરવામાં પાછો નહીં રહે એવી મને 100% ભરોસો છે અને 100% તમે બધા ઋણ અદા કરશો। ત્યારે 16 જેટલી જિલ્લા પંચાયત એ પાટણ લોકસભામાં આવે છે। પહેલામાં પહેલી ચૂંટણી હું માનું ત્યાં સુધી જિલ્લા અને તાલુકા પંચાયતની આવશે અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપ સૌ જાતિ સમીકરણના આધારે નીચેથી ઉમેદવારો નક્કી કરજો જેથી કરીને ઉપરના મોવડી મંડળ હોય, જિલ્લાનું સંગઠન હોય એને પણ કે નાના મોટી તકલીફ ના પડે। એટલે પહેલામાં પહેલી ચૂંટણીઓ આપણી જે આવે એ એકતાના દર્શન કરાવીને બીજા સમાજોને મદદ કરવા માટેનો પ્રયત્ન કરીએ એ પણ આવનાર સમયની અંદર આપણે સૌ સાથે મળીને કરશું।